ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના બધાને હેપી ન્યૂ યર. કેમ છો? હવે આપણે બીજા સેશન એટલે કે સત્ર 2 ની અંદર આપણે જઈ રહ્યા છીએ. સત્ર 1 જે આપણે પૂર્ણ થઈ ગયું છે, હવે એને આપણે સાઈડ પર રાખી દઈશું અને હવે પછી જે પણ લેવાનાર પરીક્ષા છે અથવા તો યુટી ટેસ્ટ છે તે આપણે સત્ર 2માં જે સિલેબસ છે એમાંથી લેવામાં આવશે. બીજું ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણે જે સત્ર 1ની જે નોટબુક બનાવી છે એ જ નોટબુકની અંદર 2 પેજ છોડી અને સત્ર 2 આપણે શરૂ કરીશું. એમાં આપણે કોઈ નવી બુક બનાવવાની જરૂર નથી. અહીંયા સેમ 2ની અંદર પહેલી જ છે પહેલિકા. પહેલિકા એટલે કે ઉખાણા. અહીંયા કેટલાક ઉખાણાઓ તમારી સમક્ષ રજૂ કરેલા છે. એ ઉખાણાનો જવાબ અત્યારે હાલ હું તમને આપીશ નહીં. તમારે જાતે શોધી અને કાલે મને પર્સનલ, કોઈ ગ્રુપમાં નથી આપવાના, પર્સનલ મને મેસેજ કરીને જવાબ મોકલવાના છે. પહેલાનો જવાબ આ, બીજાનો આ, આવી રીતે. અને પછી હું તમને એમનો જવાબ મોકલી આપીશ. પરંતુ જેમનો પણ પહેલો જવાબ આવશે એ મારા માટે વિનર હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેમ 1નું પ્રથમ ચેપ્ટર છે પહેલિકા એટલે કે ઉખાણા, એના તરફ આપણે જઈએ. એક એક ઉખાણા જોઈએ. પ્રથમ ઉખાણું છે વૃક્ષ અગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ ત્વં વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભત્ન ઘટો ન મેઘ. વૃક્ષ અગ્રવાસી, વૃક્ષ એટલે કે ઝાડ, અગ્ર એટલે કે વૃક્ષનો આગળનો ભાગ એટલે કે ટોચ ઉપર, વાસી એટલે કે રહેનારો. વૃક્ષની ઉપરની ટોચ ઉપર રહેનારો છું, છતાં ન ચ પક્ષીરાજ, પક્ષીરાજ પક્ષીઓનો રાજા કોણ છે? ગરુડ. પણ અહીંયા શું કહે છે કે વૃક્ષની ટોચ ઉપર રહેનારો છું, છતાં હું પક્ષીનો રાજા નથી. શૂલ પાણી, શૂલ એટલે કે ત્રિશૂળ અને પાણી એટલે કે હાથ. હાથમાં ત્રિશૂળ ધારણ કરેલ છે, પરંતુ ન ત્રિનેત્રધારી, પરંતુ ત્રિનેત્રધારી એટલે કે ભગવાન શંકર હું નથી. આપણે ખબર છે ને કે ભગવાન શિવ છે એને 3 આંખો છે. એટલે પણ અહીંયા શું કહે છે કે મારે હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું છે, પરંતુ હું ત્રિનેત્રધારી શંકર નથી. પછી કહે છે કે ત્વગ વસ્ત્રધારી, ત્વગ વસ્ત્ર એટલે કે ચામડાનું વસ્ત્ર, ધારી એટલે કે ધારણ કરેલું, ચામડાનું વસ્ત્ર ધારણ કરેલું છે, છતાં ન સિદ્ધયોગી, છતાં પણ હું સાધુ પુરુષ નથી. જલમ ચ બિભ્રમ, બિભ્રમ એટલે કે ધારણ કરનાર. ઘટો ન મેઘમ, અહીંયા કહે છે કે મેં પાણી ધારણ કર્યું છે પણ ઘડો નથી, અથવા તો ન મેઘ એટલે કે વાદળ પણ નથી. કહો હું કોણ છું? હવે આખા પહેલા ઉખાણાનું આપણે જોઈએ કે શું કહે છે કે વૃક્ષની આગળની ટોચ ઉપર બેસનાર છું, છતાં પણ હું પક્ષીઓનો રાજા ગરુડ નથી. હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું છે, છતાં હું ભગવાન શિવ નથી અથવા તો ભગવાન શંકર નથી. પછી કહે છે કે ચામડાનું વસ્ત્ર ધારણ કરેલું છે, છતાં પણ હું સિદ્ધ પુરુષ નથી. પછી કહે છે કે પાણી ધારણ કરેલું છે, છતાં હું ઘડો પણ નથી કે વાદળ પણ નથી. તો બોલો હું કોણ છું? આનો જવાબ હું તમને અત્યારે હાલ પૂરતો આપીશ નહીં. તમે અનુવાદ જ્યારે તમારી નોટબુકમાં લખો ત્યારે જવાબ માટેની એક લાઈન છોડી દેજો. આનો જવાબ હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું. જેવું આ વિડીયો તમને મળે એટલે બીજા દિવસે, એ દિવસે મોકલી શકો તો વેલ એન્ડ ગુડ, પણ બીજા દિવસ સુધીમાં હું તમારી રાહ જોઈશ કે તમે જવાબ મને મોકલો. ઓકે, પછી હું તમને સાચા જવાબ મોકલી આપીશ. હવે બીજા ઉખાણા ઉપર આપણે જઈએ. નર નારી સમ ઉત્પન્નામ સા સ્ત્રી દેહ વિવર્જિતામ અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશંતિ. અહીંયા શું કહે છે? શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી, નર નારી સમ ઉત્પન્ના, નર અને નારીથી ઉત્પન્ન થયેલી એટલે કે જન્મેલી, તે સ્ત્રી કે જે નર અને નારીથી જન્મેલી છે. દેહ વિવર્જિતા, દેહ વિવર્જિતા એટલે કે દેહ વિનાની છે. હવે જુઓ તો ખરા કે જે નર અને નારીથી તે સ્ત્રીનું ઉત્પન્ન થયેલી છે, છતાં પણ એને દેહ એટલે કે શરીર વગરની છે. અમુખી કુરુતે, અમુખી એટલે કે મુખ વિહોણી છે, વિહોણી એટલે કે મુખ વગરની છે.
કુરુતે શબ્દ, કુરુતે શબ્દમ એટલે કે છતાં પણ મુખ નથી છતાં પણ તે અવાજ કરે છે. જાત માત્ર વિનંશંતિ, જાત માત્ર એટલે કે જન્મતાની સાથે જ અને વિનંશતિ એટલે કે નાશ પામે છે. અહીંયા એવી વાત કરેલી છે કે તે સ્ત્રી કે જે નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે, દેહ વગરની છે, જન્મતાની સાથે જ તે મૃત્યુ પામે છે અને છતાં પણ તે અવાજ કરે છે, તો તે કોણ છે? શું કહે છે કે તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે છતાં પણ શરીર વગરની છે, મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે તે નાશ પામે છે. કહો તે કોણ છે? ત્યાર પછી આપણે ત્રીજા ઉખાણા ઉપર જઈએ છીએ કે કૃષ્ણમુખી ન માર્જરી દ્વિમ જીહ્વા ન સર્પિણી પંચપત્રી ન પાંચાલી યો જાનાતિ સ પંડિત. કૃષ્ણામુખી, કૃષ્ણામુખી એટલે કેવી કહેવાય? કૃષ્ણ છે કેવા છે? કાળા. તો કાળા મુખવાળી કૃષ્ણામુખી એટલે કે જેનું કાળું મુખ છે તે કાળા મુખવાળી. ન માર્જરી, માર્જરી એટલે કે બિલાડી, બિલાડી છે એનું મુખ કેવું હોય? કાળી હોય, એટલે એનું મુખ પણ કાળું હોય. એટલે કે છે કે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી. દ્વિજીહવા ન ચ સર્પિણી, દ્વિ એટલે કે બે અને જીહવા એટલે કે જીભ, બે જીભ છે છતાં પણ ન સર્પિણી, છતાં પણ તે કોણ નથી? સર્પિણી એટલે કે સાપ નથી. પંચભત્રી, પંચભત્રી એટલે કે પાંચ, ભત્રી એટલે કે ભરથાર, ભરથાર એટલે કે પતિ, પાંચ પતિઓ છે છતાં પણ ન પાંચાલી, પરંતુ તે પાંચાલી નથી. પાંચ પતિઓ હોવા છતાં તે પાંચાલી એટલે કે દ્રૌપદી નથી. યો જાનાતિ સ પંડિત, અહીંયા કહે છે કે કોણ છે કે જે આ જાણનાર પંડિત તે કોણ છે? અહીંયા કહે છે કે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને બે જીભવાળી છે પણ સાપ નથી. તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. જે જાણે છે તે પંડિત છે. બોલો કોણ છે આ? ઓકે, જવાબ શોધવા માટે પ્રયત્ન કરજો બેટા. ત્યાર પછી હવે આપણે ચોથા ઉખાણા તરફ જોઈએ. દંતે હીનમ શિલાભક્ષી નિર્જીવો બહુભાક્ષક ગૃણસ્યુતિ સમૃદ્ધ અપી પરપાદિનમ ગચ્છતિ. દંતે હીનમ, દંત એટલે કે દાંત, હીન એટલે કે વિનાનો, દાંત વગરનો છે. શિલાભક્ષી, શિલા એટલે કે પથ્થર અને ભક્ષી એટલે કે ખાનારો. દાંત વગરનો છે છતાં પણ એ પથ્થર ખાનારો છે. નિર્જીવો બહુભાષક, નિર્જીવ એટલે કે જીવ વગરનો છે છતાં પણ બહુ ભાષક, ભાષક એટલે કે બોલનાર અને છતાં પણ એ ઘણું બધું બોલે છે. ગુણસ્યુતિ સમૃદ્ધ અપી, ગુણસ્યુતિ એટલે કે ગુણરૂપી, સ્યુત એટલે કે દોરીવાળો, સમૃદ્ધિ એટલે કે તે ગુણરૂપી દોરીવાળોથી સિલાઈથી યુક્ત છે. પરપાદનમ ગચ્છતિ, પરપાદન એટલે કે પારકાના પગે, ગચ્છતિ એટલે કે ચાલે છે. અહીંયા શું કહે છે કે દાંત વગરનો છે છતાં પથ્થરો ખાય છે ને જીભ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે અને દોરીથી સંધાયેલો છે અને પારકે પગે ચાલે છે. બોલો તે કોણ છે? ઓકે, હવે છેલ્લું એટલે કે પાંચમું ઉખાણું છે. કસ્તુરી જાયતે કસ્માકમ કો હંતિ કરીણમ કુલમ કિમ કુર્યાંત કાતરો યુદ્ધમ મૃગમ સિંહમ પલાયનમ. અહીંયા શું કહે છે કે કસ્માત એટલે કે શેમાંથી, કસ્તુરી જાયતે, જાયતે એટલે કે જન્મે છે. કસ્તુરી એટલે આપણે ખબર છે ને કે હરણના નાભીમાંથી જે સુગંધ આવે તેને કસ્તુરી કહેવાય. તો કહે છે કે કસ્તુરી શેમાંથી, કસ્માત એટલે કે શેમાંથી ઉત્પન્ન થાય છે. જાયતે એટલે કે જન્મે છે. કોહંતી પરિણામ કુલમ, કુલમ એટલે કે હાથીઓના ઝુંડ. અહીંયા કહે છે કે કોણ હાથીઓના ઝુંડને, પરિણામ કુલમ ટોળાને મારી નાખે છે. હંતી એટલે કે મારી નાખે છે. કિમ કુર્યાંત કાતર યુદ્ધમ, કોણ કાયર માણસ યુદ્ધમાંથી પલાયન થાય છે અથવા તો ભાગી જાય છે યુદ્ધમાં, અથવા તો શું કરે છે? મૃગાત સિંહમ પલાયનમ, મૃગથી, સિંહથી અને પલાયનથી. અહીંયા આ જે ઉખાણું છે એમાં જેના જવાબ આપેલા છે એટલે એ તમારે ખાસ પ્રયત્ન કરવાનો છે. અહીંયા શું કહે છે કે કસ્તુરીથી કસ્માત જાય તે, કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે અને કાયર માણસ યુદ્ધમાં
શું કરે છે? મૃગાત સિંહમ પલાયનમ. અહીંયા આપણને આ જ ઉખાણાની અંદર એમના જવાબ આપી દીધેલા છે. તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણી સમક્ષ જે 5 ઉખાણા આપેલા છે એ 5 ઉખાણા આપણે જોઈ ગયા છે. એનો અનુવાદ તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાનો છે. માત્ર જવાબ માટે એક ઉખાણું પૂરું થાય એટલે કે એક લાઈન છોડવાની, બીજું અનુવાદ લખો એટલે બીજી લાઈન છોડવાની. આવી રીતે દરેકની અંદર એનો જવાબ લખવા માટે એક લાઈન છોડવાની છે. અને હું એવી આશા રાખું છું કે તમને કદાચ એના જવાબ મળી પણ જશે. ઓકે, હવે આપણે એમના સ્વાધ્યાય ઉપર જોઈએ. અહીંયા જે કંઈ શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થને પણ તમારી નોટબુકની અંદર તમારે લખી લેવાના છે. હવે આપણે જોઈએ છે અહીંયા પ્રશ્ન 1 ની અંદર આપણને યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એવું અહીંયા કીધેલું છે. તો વૃક્ષ અગ્રવાસી ક આસિત. વૃક્ષના આગળના ભાગમાં કોણ હોય છે? તો એનો જવાબ શું આવશે? અહીંયા હું તમને ટીક કરીને આપું છું. નારિકેનમ. કા સ્ત્રી દેહ વિભાજિતમ અસ્તિ. તો આવશે છોટિકા. કા કૃષ્ણમુખી અસ્તિ. કોણ કાળા મુખવાળી છે? તો લેખની. ક પરપાદેનમ ગચ્છતિ. તો પાદરક્ષક. કસ્તુરી કસ્માત જાયતે. તો કસ્તુરી મૃગાત જાયતે. અહીંયા મેં તમને એ રીતે ટીક કરીને આપેલા છે. તો એ પ્રમાણે તમારે જવાબ તમારી નોટબુકની અંદર લખવાના છે. ઓકે, હવે ત્રિનેત્રધારી એના જોડકા આપણે જોડવાના છે. ત્રિનેત્રધારી છે તો એ કોણ છે? ત્રિનેત્રધારી નારિકેન. પછી નર નારીસ ઉત્પન્નમ છોટિકા. પંચભત્રી તો લેખની. શિલાભક્ષી તો પાદરક્ષક. કાતર યુદ્ધ પલાયન કરોતી. ઓકે, બીજું હવે જે અહીંયા તમને અન્ય શબ્દ તમારે આ જે ઉખાણા છે એમાંથી શોધીને અહીંયા જેમ ઉદાહરણ આપવું છે એ જ પ્રમાણે તમારે શોધીને અહીંયા નીચે જે કાંઈ છે એમાં લખવાના છે. હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે એ જ પ્રમાણે અહીંયા નીચે લખવાનું છે. દરેકની અંદર તમને આપેલું છે કે ત્રિનેત્રધારી અસ્તિ. જેમ અહીંયા ઉપર વૃક્ષ અગ્રવાસી ન ચ પક્ષીરાજ. તો વૃક્ષ અગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ ન અસ્તિ. બીજાનું શું થશે? ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલ પ્રાણી ન અસ્તિ. પછી ત્વગ અસ્તિ કિંતુ સિદ્ધયોગી ન અસ્તિ. કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી ન અસ્તિ. દ્વિજીહ્વા અસ્તિ કિંતુ સર્પણી ન અસ્તિ. પંચભત્રી અસ્તિ કિંતુ પાચાલી ન અસ્તિ. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા સ્વાધ્યાયને પણ આપણે જોઈ લીધો છે. તો તમારી નોટબુકમાં લખી અને જેવું ચેપ્ટર પૂરું થાય એટલે તરત જ બીજા દિવસે મને એમનો PDF તમારે મને મોકલી દેવાનો છે. હું વારંવાર આ વસ્તુ રિપીટ નહીં કરું. દરરોજ તમારું જેવું ચેપ્ટર પૂરું થાય એટલે ચેકિંગ માટે PDF બનાવીને મને સેન્ડ કરવાની રહેશે. ઓકે, કંઈ પણ આમાં તમને ખામી મિસ્ટેક દેખાય અથવા તો ના ખબર પડતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, બાય બેટા.